મારે કપડાં મેચિંગ કરવા છે હો મારે કપડાં મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારી મીઠુડી હારે મન મળે તો બવના ફેરા ફરવા છે મારી મીઠુડી હારે મન મળે તો બવના ફેરા ફરવા છે. મિત્રો, આ ગીત અને શબ્દો સાંભળ્યા પછી મારે બિલકુલ બોલવાની જરૂર છે નહીં કે હું કોનો ઇન્ટરવ્યૂ કરી રહ્યો છું. હું મન દઈને ઇન્ટરવ્યૂ કરીશ, દિલથી સવાલો કરવાનો છું અને કૌશિક ભરવાડ આપણને જવાબ આપશે. આ ગીત ખૂબ ફેમસ થયું છે, વાયરલ થયું છે. વાયરલ આપણે શબ્દ વાપરીએ છીએ, પણ હું માનીશ કે આ પ્રચલિત થયું છે. બહુ ઓછા ગીતો હોય છે કે જે પ્રચલિત થતા હોય છે. જ્યારે ગીતો પ્રચલિત થાય ત્યારે ગાયક પણ પ્રચલિત થાય છે, વર્ષોથી એ સાધના કરતા હોય છે, મહેનત કરતા હોય છે, પણ એક મોકો આ રીતે મળતો હોય છે. એમની જર્ની પણ આપણે સાંભળવી છે કે કૌશિક ભરવાડ, આ ગીતના કારણે આપણે એમને ઓળખીએ છીએ, પરંતુ એમને શરૂઆત કોઈને સાંભળીને કરી હશે. એમને પણ પહેલીવાર એવો વિચાર આવ્યો હશે કે મારે પણ સિંગર બનવું છે. તો એમની પોતાની એક જર્ની છે, આપણે એમના મોઢે સાંભળવાના છીએ. પણ આ ગીતની એક જર્ની હોય છે, એના વિશે સાંભળીએ. દરેક ગીતની એક કુંડળી હોય છે. હું માનું છું કે જે માણસની કુંડળી હોય ને, એમ ગીતની પણ એક કુંડળી હોય છે. એ જ્યારે એનું પિંડ બંધાય ગીતનું, ત્યારે ખબર ના હોય કે જેમ બાળક મોટું થઈને શું થશે આપણને ખબર ના હોય. તો શરૂઆત કૌશિકભાઈ ગીતથી કરીએ કે આ ગીત એટલું બધું ફેમસ થયું છે, સોશિયલ મીડિયામાં લોકો એને ખૂબ વધાર્યું છે. તો આ ગીતની જર્ની કહેશો, કઈ રીતે ગીત બન્યું? ગીત દિનેશભાઈ, જ્યારે અમે રેકોર્ડ કરતા હતા, જ્યારે ગીત આખું લખાયું, તો એ ટાઈમે જ્યારે રેકોર્ડ કરતા હતા ને, ત્યારે કોઈ કપડાં મેચિંગ સોંગ નહોતું. એ ટાઈમે સોંગ તો અલબેલો નામથી ટાઇટલ નવગણભાઈ મુંદવા નાગલધામ ગ્રુપ એમની ચેનલની અંદર રિલીઝ કર્યું હતું, અને અલબેલો નામથી અમે આનું ટાઇટલ નામ આપેલું હતું. એમાં હિનાબેને પણ સરસ ગાયું છે. બીજી વાત એવી હતી કે જ્યારે રેકોર્ડિંગ કર્યું ત્યારે અનિલભાઈ મીર અને રાહુલભાઈ દાફડા, જેમને આ સોંગ લખ્યું છે, તો એ ટાઈમે ગીતની અંદર એક દુહો હતો, પછી એક જૂનું લોકગીત હતું, એને પણ અમે અંદર રજૂ કરેલું હતું, અને એક તાકાતવાળા શબ્દ હતા. જન્માષ્ટમી માટેનું સ્પેશિયલ સોંગ હતું આ. બરોબર. કપડાં મેચિંગ એ લાઈન એટલા માટે અનિલભાઈએ લીધી હતી કે જન્માષ્ટમી પતી જાય પછી આગળ નવરાત્રિ આવે છે, તો ગરબામાં બધા મીન્સ કે કપલને બધા જોડે ફોટા પડાવતા હોય ને એક કપડાં મેચિંગ કરી અને એને રીલ્સ બનાવે કે ફોટો મૂકે ઇન્સ્ટા, ફેસબુક કે વોટ્સએપની અંદર. તો આ માટે એમને એક એક્સ્ટ્રા લાઈન લખી હતી. બાકી સોંગ મને તો દિલથી ગમતું હતું. એના આગળના શબ્દો હતા, હું એ પણ તમને ગઈને સંભળાવું. આયો આઠમની મધરાતે કનૈયો, આવ્યો આઠમની મધરાતે ગોકુળમાં નંદ ઘેર આનંદ ભયો, આજે મન મૂકીને રમજો રાહડ્યા રે રમે કાન રાધા ગેલો. આવા ઘણા બધા શબ્દો તાકાતવાળા હતા, પણ પબ્લિકને કપડાં મેચિંગ ગમ્યું અને એ જલ્દી વાયરલ થયું. બાકી કોઈ કપડાં મેચિંગ સોંગ કે ટાઇટલ જ નહોતું. અને એ વાયરલ થયા પછી અમે અનિલભાઈ માટે પાછું એને અલગથી એને કપડાં મેચિંગ નામ આપ્યું અને એમની ચેનલ માટે પાછું અલગથી કર્યું. બહુ સરસ કપડાં પહેર્યા છે તમે, અને મેચિંગ પણ તમે વોચનું કર્યું છે. વિંટી પણ જોઉં છું, પણ થોડાક ભૂતકાળમાં જવું છે તમારા. ભૂતકાળમાં કેવા કપડાં પહેરતા? પરિસ્થિતિ ઘરની કેવી? મારો સવાલ એ છે સીધો. ભૂતકાળ તો મારે જ્યારે 2007ની વાત કરું કે હું ભણતો 4થા ધોરણમાં, એટલે મારા ફાધરને એપન્ડિક્સનું ઓપરેશન કરાવ્યું. તો એ ટાઈમે અમારી જોડે 15 ગાયો હતી. એટલે ગાયો ચારવા માટે બીજો કોઈ સ્કોપ હતો નહીં, કેમ કે ઘરની અંદર સૌથી મોટો હું હતો. એટલે 4થું ધોરણ અધૂરું રહી ગયું મારું, અને ત્યાંથી મને ફાધરે ભણવામાંથી ઉતારી દીધો, કેમ કે પરિસ્થિતિ એવી હતી. પછી મારા ફાધરનું ઓપરેશન કર્યું. એ ટાઈમે હું 15-20 દિવસ મહિનો ગાયો ચારી. પછી મારા ફાધરને કમ્પ્લીટ થઈ ગયું, એટલે પછી ફરી ક્યારે ભણવાનો મોકો મળ્યો નહીં, કેમ કે ઘરની પરિસ્થિતિ એવી હતી. એટલે પછી ગાયો ચારવાનું મહિનો થયું, એ પછી સીધો જ હું નોકરી લાગી ગયો, અને 40 રૂપિયામાં 12 કલાક નોકરી એ ટાઈમે 2007માં મેં જોઈન કરેલી. એ પછી મેં નોકરી પણ કરી. 2012માં રિક્ષા લાવ્યો. રિક્ષામાં જઈએ આપણે. એ પહેલાં તમે નોકરી કરીને એના વિશે વાત કરો. શું કામ કર્યું નોકરીમાં? નોકરીમાં હું બાવળા રહેતો હતો. ત્યાં આગળ બાજુમાં જે કંતાન, એટલે પહેલાં અત્યારે પ્લાસ્ટિકની બેગો થઈ ગઈ, પહેલાં આપણે પેલી બેગો આવતી હતી કંતાન, એટલે કે ભૂસાન,
એ બેગો બનતી હતી. એ આગળ સરતનભાઈ રબારી કરીને હતા, એમના ત્યાં હું 40 રૂપિયામાં 12 કલાક નોકરી કરતો હતો. 3-4 વર્ષ નોકરી કરી પછી એમ થયું કે આખી જિંદગી તો નોકરી કરવી જ નથી, જીવનમાં કંઈક કરવું છે. એટલે પછી હું મારા મામાના ત્યાં આવ્યો, ચાચરાવાડી વાસણા, અને ત્યાં આવ્યા પછી હું રિક્ષા લાવ્યો. પછી બી ક્યારેક ક્યારેક સમાજમાં કોઈ સામાજિક કાર્યક્રમ હોય, નાના મોટા ફંક્શન હોય, તો ક્યારેક એક બે ગીતો ગાઈ નાખીએ. કલાકાર પણ બનીશ એવું મેં ક્યારેય લાઈફમાં વિચાર્યું નહોતું. ઓકે, રિક્ષા તમે લાવ્યા તો અમદાવાદના કઈ એરિયામાં તમે વધારે રિક્ષા લઈને ફર્યા? હું 2012થી 2014 સુધી, આમ તો 15 સુધી, પણ સળંગ 2 વર્ષ તો મેં એસજી આવે ઉજાલાથી ગોતાના શટલ માર્યા. અને એ રિક્ષા લાવ્યો અને રિક્ષાના શટલ માર્યો એ વાતમાં હું એટલા માટે નહીં શરમાતો દિનેશભાઈ, કેમ કે એ રિક્ષાએ મારી લાઈફ આખી બદલી નાખી અને એ હંમેશા માટે મને યાદ રહેશે. કેવી રીતે લાઈફ બદલી? રિક્ષા લાવ્યો એ ટાઈમે હું એસજી હાઈવેના શટલ મારતો તો ઘણા બધા મારા ફ્રેન્ડો હતા, ભાઈબંધો, દોસ્તો. એમને મતલબ અવારનવાર બેઠા હોય તો એકાદ બે ગીતો ગાતો હોય. પછી એક વખત અમારા સમાજનું એક ફંક્શન હતું, ત્યાં આગળ મને એક ભાઈ લઈ ગયા, મને કે તું સારું ગાસ જ તો એકાદ બે ગીતો ગા. એટલે મેં ગાયા. પછી એ ટાઈમે લાઈવ ડીજેનો કે આવો ક્રેઝ નહોતો, એ ટાઈમે બેન્ડનો જમાનો હતો. એટલે પછી એક બે ગીતો ગાયા. પછી એક મિત્ર હતા મારા, એમને એવું કીધું કે યાર તું સારું ગાઈ શકે છે, મારે તારી કેસેટ બનાવીને છે. એટલે મેં કીધું કેસેટ બનાવી તો બનાવો, પણ આપણી પાસે એવું કાંઈ છે નહીં, આપણે તો 500 રૂપિયામાં ખુશ છીએ. સવારથી સાંજ સુધી એસજી હાઈવેના શટલ મારું છું હું, અને એમાં 500-700નો ધંધો થાય છે, અને એમાં આપણે ખુશ છીએ, આપણી લાઈફ એમાં મસ્ત છે એમ. તો એમને એવું કીધું કે જે બી ખર્ચો થશે હું કરીશ. ભરતભાઈ સરતનભાઈ, ગામ હેબતપુર. એમને એ ટાઈમે ઠાકર કરે ઠીક નામનું, ત્યારે સીડીનો જમાનો આમ તો ના કહેવાય, કેમ કે સીડીનો અંત હતો અને યુટ્યુબની સોશિયલ મીડિયાની શરૂઆત હતી. એ ટાઈમે કેસેટ બનાવી, એટલે ઠાકર કરે ઠીક નામની કેસેટ બનાવી. જો કે ચાલી નથી એટલી, પણ ત્યાંથી મને પબ્લિક 5-10% ઓળખતી થઈ અને નાના મોટા સ્ટેજ મળવા માંડ્યા. ઠાકરે બધું ઠીક કરી દીધું અત્યારે? હા, પણ મને લાગે છે કે જે નિષ્ફળતા અથવા તો જે ઓછી સફળતા મળી હતી ને તમારી દ્રષ્ટિએ, પણ શરૂઆત અગત્યની છે કે તમારી શરૂઆત ઠાકરથી થઈ હતી. ઠાકરથી મારું પહેલું આલ્બમ ઠાકર કરે ઠીક ત્યાંથી જ શરૂઆત થઈ મારી. એ તમને ગવડાવીશ, પણ પહેલા મિત્રની વાત કરો કે એમનું નામ પણ મારે સાંભળવું છે, કે જેમને તમને પહેલી વાર એવું કીધું હતું કે તારો અવાજ બહુ સરસ છે. મારા ઘણા બધા મિત્ર છે, પણ સૌથી વધારે સપોર્ટ બળદેવભાઈ કરીને છે હેબતપુરના. એમને મને એમ કીધું કે યાર ખરેખર તમારો અવાજ સારો છે ને તમે ગાઈ શકો છો, તો તમારે મતલબ કે આ લાઈનની અંદર મહેનત કરવા જેવી છે. અમે તમને સપોર્ટ કરશું, પૈસા થકી થાય કે ના થાય, પણ બીજી રીતે તમને કોન્ટેક્ટને આ તે કરી દેશો. અને હું એ ટાઈમે અમદાવાદમાં નવો હતો, અમદાવાદમાં મને એટલું કોઈ ઓળખતું નહોતું. બીજું કે એ ટાઈમે એટલી ઉંમર બી નથી મારી, કેમ કે મેં કીધું ને કે હું 12 વર્ષનો હતો ત્યારે મેં ભણવાનું છોડી દીધેલું. પછી ગાયો તો મહિનો ચરાય, પછી રિક્ષા ને નોકરી ને બહુ બધા કઠલા કર્યા લાઈફમાં, કહેવાય ને તો દેશી ભાષામાં. તો એ તમારું સોંગ જે છે ને એ સાંભળવું છે. એ ટાઈમે ઠાકર કરે ઠીક હે ને ઘણી બધી રિક્ષાઓ પાછળ લખેલું હોય, એટલે મેં કીધું અહીંથી જ આપણી શરૂઆત કરીએ. મારો ઠાકર કરે ઠીક, નથી કોઈની મને બીક, એ નથી કોઈની મને બીક, થાશે કાયમ મારી જીત. મારો ઠાકર કરે ઠીક, નથી કોઈની મને બીક. આ ફર્સ્ટ આલ્બમ હતું મારું. કોને લખેલું? એ લખ્યું હતું અમારા સતીશભાઈ દલવાડી કરીને છે, અને કમલેશભાઈ આરોહી સ્ટુડિયો, એરપોર્ટ સર્કલ. એ ટાઈમે ત્યાં આગળ રેકોર્ડિંગ કરેલું. કમલેશભાઈએ ઘણા બધાની કરિયરમાં શરૂઆતમાં બહુ મોટો રોલ નિભાવ્યો છે. જિગ્નેશ કવિરાજ હોય, રાકેશ બારોટ હોય, ઘણા બધા સિંગરો. બિલકુલ. તો આ બધા મિત્રોએ તમને કીધું કે તમે બહુ સરસ ગાઓ છો, તમે રિક્ષામાં ગાતા હતા. આપણે ઘણી બધી વાતો કરી, તમે ઉલ્લેખ પણ થોડો કર્યો છે, પણ થોડાક બેકગ્રાઉન્ડમાં જઈએ. તમારું વતન જે છે એના વિશે લોકોને જાણવું હશે. મારું મૂળ વતન ડરણ, સાણંદ, આમ સાણંદ તાલુકાનું ડરણ, પણ બાવળાથી નજીક થાય, એટલે બધાને એમ કે બાવળા તાલુકાનું છે. મૂળ સાણંદ તાલુકાનું ડરણ ગામ, પણ હું ડરણમાં ક્યારેય રહ્યો નથી. બાવળા અને મારા મોસાળમાં ચાચરાવાડી વાસણા, ત્યાં જ હું મોટો થયો. સૌથી વધારે બાવળા અને વાસણા મળ્યો, ચાચરાવાડી. તમારા ફાધરનું શું નામ? મારા ફાધરનું નામ બાબુભાઈ. ઓકે. તમારા મમ્મીનું? મમ્મીનું નામ લીલાબેન. આ મેં એટલા માટે યાદ કર્યા કે એમનો સંઘર્ષ તમે નજીકથી જોયો હશે, અને તમે અમદાવાદ આવી અને એમનું જીવન સુખી કરવા માટે તમે અહીંયા મહેનત તમે શરૂ કરી હતી. પણ ઘણીવાર મેચિંગ થવું જરૂરી છે, જેમાં નસીબનું પણ મેચિંગ થાય, સમયનું મેચિંગ થાય તો સફળતા મળતી હોય છે. અત્યારે હું તમારો ઇન્ટરવ્યૂ કરું છું, એટલે ઘણા વર્ષો સુધી તમે મહેનત કરી છે, તો તમારો ઇન્ટરવ્યૂ થઈ રહ્યો છે. તો એ પહેલું ગીત બરાબર નહોતું ચાલ્યું, તો એ વખતે શું
અંદરથી શું લાગેલું કે હવે આ કન્ટિન્યુ કરવું છે અથવા તો નિરાશા આવેલી? અંદરથી ઘણું બધું એવું થયેલું, કેમ કે એ ટાઈમે એ સમયમાં 2012માં કે 14માં 50,000 રૂપિયા કોઈ વ્યક્તિ આપણી પાછળ ખર્ચો કરતો હોય તો સૌથી મોટું દુઃખ તો એવું હતું કે 50,000 રૂપિયા ખર્ચો કરવા છતાં એ આલ્બમ મારું ચાલ્યું નહીં, પબ્લિકે મને એક્સેપ્ટ ના કર્યો. પણ મેં ક્યારેય જીવનમાં હાર તો માની જ નથી. મેં કીધું હશે, હવે શીખવા તો કંઈક મળ્યું અને પબ્લિક 5-10% તો ઓળખતી થઈ. એ આલ્બમ ચાલ્યું કે ના ચાલ્યું એ મહત્ત્વનું નથી, પણ ત્યાંથી મને નાના મોટા પ્રોગ્રામો, પહેલાં હું કોઈના પ્રોગ્રામમાં જઉં તો 1-2 ગીતો ગાતો, પણ એ આલ્બમથી મને અમદાવાદની અંદર ઘણી બધી જગ્યાએ સારા સારા સ્ટેજ હોય તો મને મોકો મળ્યો અને પર્સનલ પ્રોગ્રામ પણ મળે. અને એ ટાઈમે તો 10-15 હજાર રૂપિયામાં પ્રોગ્રામ કરતા અમે, લાઈવ ડીજે, ગરબા બી. બિલકુલ. એટલે તમને ટૂંકમાં કાર્યક્રમો મળવાનું શરૂ થયું ત્યારે રિક્ષા તો ચલાવી ને તમે? હા, એટલે એ ટાઈમે પાછું કેવું હતું કે દિવસે રિક્ષા ચલાવો અને રાત્રે પ્રોગ્રામ કરો? હા, 2 વર્ષ તો એ રીતે ચાલ્યું કે રાતે ક્યાંક પ્રોગ્રામ હોય તો કરીએ અને આખો દિવસ રિક્ષા ચલાવીએ, કેમ કે રિક્ષા મૂકી દઈએ તો ખાઈએ શું, પરિસ્થિતિ એવી હતી પાછી. બિલકુલ. તમે કીધું કે તમે શીખ્યા, કશું શીખવા મળ્યું, પણ મારે એ સમજવું છે કે તમે, હું સમજુ ત્યાં તાલીમ તો તમે ક્યાંય લીધી નહીં હોય, સિંગર તમે, બરાબર ને? તમારા ફેમિલી બેકગ્રાઉન્ડમાં કોઈ ગાતું? કોઈ નહીં. ઓકે. તો તમને એવું યાદ છે કે તમને કોને સાંભળીને પહેલી વાર એવું લાગેલું કે મારે પણ સિંગર બનવું છે, અથવા કયા કલાકારથી તમે પ્રભાવિત હતા? હા, મેં ઘણા બધા કલાકારને સાંભળ્યા છે. હું એવું કહું કે ગુજરાતના કોઈ કલાકારને મેં સાંભળવામાં બાકી રાખ્યા નથી. પણ જ્યારે મારી શરૂઆત થઈ એ ટાઈમે 4-5 સિંગરો ટોપમાં ચાલતા હતા. રાકેશભાઈ, જિગ્નેશભાઈ, રાજદીપભાઈ, વનિતાબેન બારોટ, તેજલ ઠાકોર, ઘણા બધા કલાકારો એ ટાઈમે. એટલે હું સૌથી વધારે આ બધાને ફોલો કરીને ગાતો હતો અને એમનું જોઈ અને પછી આપણે એમાંથી પાછું કંઈક નવું ઉમેરી અને પબ્લિક સામે પીરસતા હતા અને ધીમે ધીમે પબ્લિકને ગમતું હતું અને એમાંથી મને લોકોએ સાંભળ્યો અને અપનાવ્યો. તમે કીધું કે સપોર્ટ મળવો જરૂરી છે, સમયસર કોઈક આપણને મોકો આપે એ જરૂરી છે. કીર્તિદાનભાઈ ગઢવીની ચેનલ માટે આપણે ઇન્ટરવ્યૂ કરી રહ્યા છીએ, તો એમના વિશે આમ તો બધાને ખબર જ છે કે સપોર્ટ બહુ કરે છે કલાકારોને, અને કેટલું જરૂરી છે? ખૂબ જરૂરી છે, કેમ કે કીર્તિદાનભાઈ ગઢવીની વાત કરીએ એટલે એમના અમે ઘણા બધા પ્રોગ્રામમાં અમે મળ્યા છીએ, બરાબર. એમનો સ્વભાવ, બીજું કે એમનું જે સ્ટેટસ ને એમનું જે લેવલ છે એ આખા ગુજરાતમાં બધા કલાકાર કરતાં અલગ છે, છતાં પણ એ જેટલા સરળ સ્વભાવના માણસ છે. મને 2016માં જ્યારે મને કોઈ ઓળખતું નહોતું એ ટાઈમે પાલડી વાસણા ત્યાં પ્રોગ્રામ હતો અને મારી તો એ ટાઈમે શરૂઆત, એટલે 5-10% પબ્લિક ઓળખતું. તો એ ટાઈમે એમનો ડાયરો અને રાકેશભાઈ બી હતા, હું પણ ત્યાં આગળ. એટલે હું ગાવા માટે નહીં પણ મને એ ખાલી બેસવા મળ્યું એ પણ મારા માટે બહુ મોટી વાત છે. અને એ ટાઈમે એમની જોડે વાતચીત કરી અને એ કોઈ પણ નાનામાં નાનો કલાકાર હોય ને તો પણ એ એમને એક રિસ્પેક્ટથી વાત કરે છે, એ આપણને ખૂબ દિલથી ગમે. તો કીર્તિભાઈ માટે દિલથી શું ગાશો? એમના તો ઘણા બધા ગીતો છે, પણ એમનું અને જિગ્નેશભાઈનું એક ગીત હતું, ગોવાળિયો. ગોવાળિયો કોનુડો મોરલી વાળો, એ મોરલી વાળો જસોદાનો જાયો, ગોવાળિયો એ ગોવાળિયો કોનુડો મોરલી વાળો. આ જોકે દરેક સમાજે આ સોંગને સ્વીકાર્યું, પણ સૌથી વધારે અમારા ભરવાડ સમાજમાં આ ગીત સરસ ચાલેલું એ ટાઈમ. તમે જે સમાજમાંથી આવો છો એ સમાજ આમ તાકાતવાળો છે અને બહુ ચિંતા ના કરે. માનો કે ક્યાંક ઢોરા લઈને જવાનું હોય ને તો બસ નીકળી પડવાનું. એને ઠાકર ઉપર બહુ ભરોસો હોય છે. તો તમારું પહેલું જ સોંગ ઠાકરનું હતું, તો તમે માનો છો કે તમારી સફળતામાં કૃષ્ણનો બહુ મોટો રોલ છે? હા, હું સૌથી વધારે માનું છું દિલથી. અને મેં તો ઘણા બધા ગીતો ગાયા છે. ઠાકર કરે ઠીક, દેવ હોય તો દહકો આવે, 5 સ્ટાર કાનુડો, અઢળક ગીતો ગાયા છે. અને હું લાઈવ પરફોર્મન્સમાં ઘણી વખત બોલેલો છું કે દુનિયાની અંદર બધેથી હારી જાઓ, કોઈ રસ્તા ના મળતા હોય ત્યારે હું એવું છાતી ઠોકીને કહું છું કે આ દ્વારકાનો માર્ગ પકડજો અને ત્યાંથી તમને કંઈક ને કંઈક નવો માર્ગ મળશે. તમે જેમ વાત કરી ને કપડાં મેચિંગવાળું સોંગ, જ્યારે કપડાં મેચિંગ તો હતું નહીં, અલબેલો નામથી ટાઇટલ સોંગ રિલીઝ થયું હતું. જ્યારે રિલીઝ થયું ને ઇન્સ્ટાની અંદર એ ટાઈમે બી હું દ્વારકા ખાલી દર્શન કરવા ગયો હતો. પણ મને એવું લાગે છે કે એ ટાઈમે હું ખાલી દર્શન કરવા ગયો હતો, પણ દ્વારકાવાળાએ મારી દિલથી પ્રાર્થના સાંભળી લીધી લાગે, કેમ કે એટલું બધું વાયરલ કરી દીધું એ સોંગને કે આમ અંદરથી ખૂબ આનંદ થાય છે. અને એ તો 1000 હાથવાળો છે યાર, એની વાત ના થાય આમ. ઘણા બધા ગીતો છે, તમે પણ ગાયા છે કૃષ્ણ માટે, તો બેક ટુ બેક થોડી લાઈનો સંભળાવશો? 100%, કેમ નહીં.
મેં હમણાં એક પ્રભાતિયું ગાયું છે, દ્વારકાધીશની આરતી પણ ગાય છે, અને રોજ સવારમાં બધા ન્યૂઝની અંદર એ વાગે છે. પર ભાતે વેણ વાગે મારો દ્વારકા વાળો જાગે, એ લહેરાય ધજાયા બે પછી જગત આખું જાગે. સોનાની નગરી ઊંચી હવેલી મારા ઠાકરનો દરબાર, કાના સાગર ગરજે રૂડો લાગે ઝાલરનો રણકાર. સોનાની નગરી ઊંચી હવેલી મારા ઠાકરનો દરબાર. ઘણા બધા ગીતો ગાયા છે, અને દ્વારકાવાળો તો દિલથી વાલો છે. બીજું તમે જે 2-3 નામ બોલ્યા એ હા, 5 સ્ટાર કાનૂનો એ 2016માં કેસેટ બનાવેલી. બોલો બોલો ને રાધા બોલો રિહામણા સિદ્ધ લીધા, કોની વાતોમાં રાધા તું ભરમાણી, કોની વાતોમાં આવી ગુચવાણી. બોલો બોલો ને રાધા બોલો રિહામણા ચમ લીધા. આ સોંગ 2016માં યુટ્યુબની દુનિયામાં, યુટ્યુબની શરૂઆત હતી, કેસેટનો એન્ડ હતો. એ ટાઈમે ન્યૂ શ્યામ ઓડિયો રાજુભાઈની ચેનલમાં આવેલું. આની પહેલાં પણ ડીજે દ્વારકાવાળો રાજુભાઈની ચેનલમાં, અને રાજુભાઈ બાબા ન્યૂ શ્યામ ઓડિયો એમની પણ મતલબ મારી સિંગિંગ લાઇનમાં એમનો પણ ખૂબ મહત્ત્વનો ફાળો છે. દોસ્ત મારો જીગરજાન, બેક ટુ બેક 2016માં બધા ગીતો મારા હિટ ગયેલા. યુટ્યુબનો જમાનો છે, આપણને કોઈ રોકી ના શકે, આપણને કોઈ ટાંકી ના શકે, પણ કેસેટ અને સીડી તમે મને લાગે જે એ દોરમાં તમે આવ્યા. આમ છતાં શું અનુભવ થયેલો કે જ્યારે નિરાશા આવે કે તમે જાઓ તો તમારી સીડી આગળ હોય ને પછી લોકો નીચે મૂકી દે, એ શું થતું? એ ટાઈમે અમે જ્યારે સીડીનું કેસેટની વાત કરીને તો ઠાકર કરે ઠીક, પછી ડીજે દ્વારકાવાળો, રંગીલો, એવા 3-4 આલ્બમ મારા આવેલા. એમાં સૌથી વધારે ડીજે દ્વારકાવાળો મતલબ ચાલેલી એ ટાઈમે, અને એનું એ ટાઈમે ડીજે કરેલું એટલે પબ્લિકને ખૂબ ગમતી હતી. ત્યારે રિલીફ રોડ કેસેટો આપવા જઈએ, પછી ગામડે ગામડે જ્યાં જ્યાં પણ ધારો કે અંબાજી છે, સુરેન્દ્રનગર છે, પાવાગઢ છે, એ રીતે કેસેટો આપવા જતા. હું ને રાજુભાઈ બંને સાથે જતા. તો પહેલાં આપણે જઈએ એટલે કેવું છે કે હવે ત્યાં આગળ ઘણી બધી કંપની હતી. એ તો કોઈ પણ કંપની એમના કલાકારની પહેલાં પબ્લિસિટી કરવાની. એટલે આપણે જ્યારે જઈએ તો 100 કેસેટો આપી હોય તો અઠવાડિયા પછી જઈએ તો પાછી 100ની 100 જ જોવા મળે. એટલે આપણને એમ થાય કે અરે 100 કેસેટ આલી હતી તો 100માંથી એક બી નહીં વેચાઈ હોય. એટલું તો મેં ખરાબ ગાયું નથી ને. પણ એ ટાઈમ એવો હતો દિનેશભાઈ કે પબ્લિક સુધી કેસેટો અને ગીતો પહોંચવામાં બહુ ટાઈમ લાગતો હતો. અને એ સમયે મારી શરૂઆત થઈ એટલે અઘરું હતું, બહુ અઘરું હતું. પણ હું એવું માનું છું કે સારું થયું કે એ સમયે મારી શરૂઆત થઈ. કેમ કે યુટ્યુબમાં તો અત્યારે હું એવું માનું છું કે 5 મિનિટના સોંગમાં 15 સેકન્ડની રીલ્સ કદાચ કોઈ વાયરલ થઈ જાય તો એ કલાકારને, એ મ્યુઝિક ડાયરેક્ટર હોય કે લેખક હોય કે XYZ, એની અંદર જેટલી આખી ટીમે કામ કરેલું હોય એ બધાને પબ્લિક ઓળખી જાય છે કે ભાઈ આ વ્યક્તિ આમાં કામ કરેલું છે. એ ટાઈમે ગમે એવું ગીત હિટ થાય તો પબ્લિક સુધી પહોંચવામાં બહુ વાર લાગતી હતી, અને ખબર પણ ના પડે. કદાચ ચાલતું હોય, કાને લોકોના પડતું હોય તો એ ખબર ના હોય કે ભાઈ આ કૌશિકભાઈ ગાયું છે કે ફલાણા સિંગરે ગાયું છે કે ઢેંકણા, એવી ખબર નથી પડતી. આમ છતાં પહેલું કયું સોંગ હતું જેને તમે ટર્નિંગ પોઈન્ટ માનો છો? ઠાકર કરે ઠીક પછી રાજુભાઈએ મારી કેસેટ બનાવી ડીજે દ્વારકાવાળો. અજયભાઈને ત્યાં અમે મ્યુઝિક કરેલું, અને સોહનજી ઠાકોરે લખેલા ગીતો. જોકે સોહનજી ઠાકોરે ગીતો લખ્યા ને એની પહેલાં હું બધા કમ્પ્લીટ ગીતો લખીને જ ગયો હતો. મેં કહ્યું મારે કોઈના ગીત લખેલા ગાવાના થતા નહીં, હું જાતે લખીને ગયેલો. ઢાળ પણ મેં જ બધા કમ્પોઝ મેં જ બધા સિલેક્ટ કરેલા, એટલે મને સરળ પડે એમ ગાવાની અંદર. અને પેલું શું, નવા કોઈ કમ્પોઝ આવે તો આપણને એ ટાઈમે એટલું જ્ઞાન હતું ને, એટલે મેં કીધું કદાચ તકલીફ પડે ને આપણને પછી એમ થાય કે આ નહીં ચાલે ને નહીં ગઈએ કે, એટલે હું મારી રીતે બધું લખીને ગોખીને ગયો હતો. પણ એ ટાઈમે સોહનજી લખીને લાયેલા અલગ, હું લખીને ગયેલો અલગ. એ ટાઈમે અજયભાઈ એવું કીધું કે કૌશિકભાઈ તમે કમ્પોઝ આપ્યા બરોબર છે, પણ તમે શબ્દ સોહનજીના ગાઓ. રાગ ભલે તમારા જે છે એ બરોબર છે, પણ શબ્દો, અને સોહનજીએ અદ્ભુત શબ્દો લખેલા. પછી તો ડીજે દ્વારકાવાળો, 5 સ્ટાર કાનુડો, દોસ્ત મારો જીગરજાન, જિંદગી જલસાથી જેવી, વાવાઝોડું, ઘણા બધા ગીતો. અને એ ટાઈમે જેમ કે એ ટાઈમે 10,000 વ્યૂ મળે ને તો બી આપણને એવું થતું કે ઓહો 10,000 પબ્લિકે આપણને જોયા. અત્યારે તો મિલિયન થાય, 5 મિલિયન થાય કે 100 મિલિયન થાય, પબ્લિકનો કોઈ ફેર નહીં પડતો. પણ એ ટાઈમે કદાચ કોઈ લાખ પબ્લિક જોતું તો આપણને અંદરથી આનંદ થતો હતો. અત્યારે ગુજરાતમાં તમારું વાવાઝોડું છે યુટ્યુબની દુનિયામાં. તમે જે ગીતોના નામ બોલ્યા ને ટાઇટલ, એ બેક ટુ બેક એક એક લાઈન સંભળાવો.
વાવાઝોડું ગીત એવું હતું કે અનિલભાઈ અને પિન્ટુભાઈ અલગોતર અને સહારભાઈ આ 3 વ્યક્તિએ ભેગા મળીને લખ્યું. અને અમારું કામ એવું છે કે અમે જ્યારે પણ કોઈ પણ સોંગ કે કોઈ ટાઇટલ કરતા હોય તો હું સારું ગાઈ શકું છું એવું નહીં. કદાચ કોઈ હું સિંગિંગ કરતો હોય ને મારાથી કોઈ અનુભવી કલાકાર હોય તો એ મને કહે કે ભાઈ આમ નહીં આમ ગવાય, તો મારે એનું માનવું પડે. એટલે અનિલભાઈ હું અને બધા ભેગા થઈએ એટલે વાવાઝોડું અનિલભાઈ લખીને લાવે ને ત્યારે એક લેડીઝ ઉપર ગીત હતું. જેમ કે આપણે ગામના બેઠા હોય અને નહીં કહેતા કે ફલાણા ભાઈનું વાવાઝોડું નીકળ્યું, તો એ એક લેડીઝ ઉપર ગીત હતું. એટલે પછી મેં એવું છે મેં કહ્યું આપણે લેડીઝ ઉપર ગાવાનું થતું નહીં, આટલું મસ્ત ગીત છે તો એને ભાઈબંધી દોસ્તી ઉપર લઈ જઈએ. તો એ ટાઈમે સહારભાઈએ અને પિન્ટુભાઈ અનિલભાઈએ સરસ શબ્દ લખ્યા હતા. હો બજારમાં આવે એ ટોળા વિંદતો આવે, કોઈના બાપનું નો માને, નક્કી મારું વાવાઝોડું આવે. પછી એની અંદર શબ્દ પાછા મેં પાછળથી આ ઉમેર્યા હતા. દુશ્મન હોય ભલે 500,000માં, લડી લે ભાઈ મારો એકલો બજારમાં. બજારમાં આવે એ ટોળા વિંદતો આવે, કોઈના બાપનું નો માને, નક્કી મારો જીગર જાન આવે. પછી એક બીજું ટાઇટલ હતું જિંદગી જલસાથી જીવી કાયમ મોજ કરી, પૈસા વાપર્યા પાણી જેમ, રૂપિયા ઉડાડ્યા જેમ તેમ, ભેરું ભાઈ બંધોની હારે મજા મોજ કરી. એવા ઘણા બધા આલ્બમ છે. અને દોસ્તીના હેપી બર્થડેના એ ટાઈમે અમે બધા નવા નવા સોંગ લાવેલા અને પબ્લિકે ખૂબ વધાવે. અને મારા જેવા નાના માણસને આટલું મોટું પ્લેટફોર્મ મળી જાય બહુ મોટી વાત છે. દિનેશભાઈ, દેવિકાબેનનો મેં ઇન્ટરવ્યૂ કર્યો, દેવિકાબેન રબારી. તો ઇન્ટરવ્યૂ પૂરો થયો એટલે મને કે દિનેશભાઈ તમે તમારા ઇન્ટરવ્યૂની શરૂઆતમાં જે પેલું વોક કરીને આવો છો ને ચાલતા ચાલતા, એ તમે આજ ના કર્યું. એટલે મેં કીધું એ તો ગાયકોની ગોત માટે કરું છું કે જેમાં અનનોન સિંગરો હોય અને શરૂઆત હોય એમના માટે. એ સિમ્બોલિક છે કે હું એમને ગોતવા જઈ રહ્યો છું. એટલે કે હું ભલે જાણીતી હોઉં પણ એવું તો મારે કરવું જ છે એમ. એટલે એકમાત્ર મારો એવો એપિસોડ છે કે જેમાં જાણીતા ગાયકના ઇન્ટરવ્યૂમાં હું વોક કરું છું અને હું શોધતો હોય એ પ્રમાણે. તો એમને જે ગીત ગાવું હતું મારા માટે એમને આ ગાયું હતું વાવાઝોડું, દેવિકાબેને. તમે કીધું કે તમે નાના માણસ છો, તમે આજે પણ જમીન સાથે જોડાયેલા છો, રિક્ષા ચલાવતા હતા, પણ હવે મને લાગે તમારું સપનું એવું હશે ને કે તમે વિદેશમાં વારંવાર જાઓ ને તમે ઉડીને જાઓ. એટલે તમારે ગુજરાતની બહાર ક્યાં સુધી પહોંચવું છે? મારું હવે જીવનની અંદર કોઈ સપનું હોય તો એ આઉટ ઓફ કન્ટ્રીમાં પ્રોગ્રામ કરવાનું છે. બાકી ભગવાન દ્વારકાધીશે ભગવતીની કૃપાથી ચાહકોની આશીર્વાદથી આપણા બધા સપના પૂરા થશે. કેમ કે જે વ્યક્તિ 2007થી માંડીને કે 2024માં આટલું મોટું પ્લેટફોર્મ મળી જાય, મારી જોડે તો રિક્ષા હતી સમજો તમે, એની પહેલાં નોકરી કરી કે જે બી કર્યું એ રિક્ષાવાળો વ્યક્તિ આજે ઇનોવા લઈને ફરતો હોય તો આટલું બધું ભગવાને આપી દીધું તો પછી કોઈ અપેક્ષા છે નહીં જાજી. એટલે બસ પબ્લિકનો પ્રેમ મળતો રહે અને હું એમના માટે કંઈક નવું નવું લાવતો રહું. અને એક નાનું એવું સપનું છે કે અમેરિકા છે કે ઓસ્ટ્રેલિયા કે કેનેડા એવા એક દેશની અંદર ત્યાં પણ આપણું વાવાઝોડું એક વખત પહોંચી જાય. બિલકુલ બિલકુલ. ઇનોવા તો છે જ, પણ કઈ ગાડી ગમે છે તમને? જે ગાડી ગમતી હતી એ હમણાં છેલ્લા લાસ્ટ 6 મહિનાથી લાવ્યો છું. પહેલાં મારી જોડે રિક્ષા, પછી મેં પહેલી શિફ્ટ લીધી હતી. દિનેશભાઈ, મારા ઘણા એવા મિત્રો છે, અમુક સમયે આપણા પોતાના સપોર્ટ ના કરતા હોય ને એવું પારકા કરી જતા હોય છે. એટલે મને 2016માં જ્યારે હું રિક્ષા લઈને પ્રોગ્રામમાં જતો ત્યારે ઘણા બધા મિત્રો એવું કીધું કે હું તને આ ગાડી લઈ દઉં, ફલાણી ગાડી લઈ દઉં, તારી જોડે આવે તો આપજે, ના આવે તો જય દ્વારકાધીશ. એટલે મેં એવું કીધું, મેં કીધું ભાઈ તમે તમારો ભાવ છે એ બહુ મોટી વાત છે મારા માટે, પણ હું જ્યારે બી કોઈ પણ વ્હીકલ લઈશ તો મારા પોતાનું 4 વ્હીલ હોય, ચાહે 2 વ્હીલ હોય કે 3 વ્હીલ હોય, એ મારા પૈસે લઈ. એટલે મારું એ ટાઈમે સપનું હતું કે શિફ્ટ લઉં. શિફ્ટ પછી મેં બ્રેઝા લીધી, બ્રેઝા પછી મેં ક્રેટા લીધી, ક્રેટા પછી મેં ઇનોવા લીધી, અને ઇનોવા પછી હમણાં પાછી મેં શિફ્ટ લીધી. એટલે ભાઈબંધ દોસ્તારોનો ખૂબ પહેલેથી સપોર્ટ મળ્યો છે અને પબ્લિકનો એટલો બધો પ્રેમ મળ્યો છે કે ક્યારેય એવું લાગ્યું નથી કે હું નાનો છું એમ. એ રિક્ષા ક્યાં છે? વેચ્યા પછી? ના, છે ને રિક્ષા નથી વેચી? ના, નથી વેચી. રિક્ષા મેં હમણાં મારા ઘરે પડી હતી એટલે મેં એની અંદર 40-50 હજાર રૂપિયા ખર્ચો કરીને મારા મામાના છોકરાને મતલબ તું લે અને ફેરવજે એમ. તો એ પાછી અત્યારે એ બંધ હાલતમાં થઈ ગઈ. અને ચાચરાવાડી વાસણામાં બાપા સીતારામની મઢુલી છે, એની સામે અત્યારે હાલે મારી રિક્ષા છે અને રિક્ષા લાઈફ ટાઈમ માટે રહેશે.
તો મિત્રો સેલ્ફી લેવા એ રિક્ષા જોડે જવું હોય, કદાચ કૌશિકભાઈના ચાહક હોય તમે જઈ શકો, કે જે રિક્ષાથી શરૂઆત થઈ હતી. આ પહેલી વાર તમે વાત રિવીલ કરી રિક્ષાવાળી વાત? મને લાગે નહીં, હજુ રિક્ષાવાળી- વેચી નથી એ કદાચ તમે પહેલી વાર બોલ્યા. હા, રિક્ષા વેચી નથી એ પહેલી વખત કરું છું, બાકી લગભગ દરેક ઇન્ટરવ્યુમાં રિક્ષા છે. પણ હતી. રિક્ષા, હા, એ રિક્ષા સાથેનો આમ એટલે હજુ લગાવ હશે ને, કારણ કે એનાથી જ તમારી. હા, કેમ નહીં, કેમ કે સમય ગમે ત્યારે સમયનું પાછું ગમે ત્યારે પલટાય છે, એટલે એ એક યાદગીરી માટે રાખી છે કે ભાઈ આપણે અહીંયા હતા, યાદ રહે તમારે. અત્યારે અહીંયા છીએ, અને ફરીને કદાચ પાછા અહીંયા જતા રહે તો આપણા લાઈફમાં કોઈ હરખ શોખ છે નહીં. બિલકુલ. તમારી લાઈફમાં ઠાકર બધું ઠીક કરવાનું છે અને તમારો દસકો ચાલે છે. તમે કીધું છે કે તમારે શું કરવું છે. તમારે અમેરિકા પણ જવું છે, તમારે ઓસ્ટ્રેલિયામાં પણ જવું છે, અને તમે હજુ તમારી આ જર્નીને આગળ લઈને જઈ રહ્યા છો. નવા કલાકારોને તમે શું કહેશો? નવા કલાકારોનું હું આગળના એક ઇન્ટરવ્યુમાં એવું કીધું હતું કે ભાઈ મારી શરૂઆત જ્યારે 2012થી 14માં થઈ એ ટાઈમે સીડીનો જમાનો હતો. અત્યારે મેં કીધું ને કે ભાઈ યુટ્યુબ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સએપ છે, સ્નેપચેટ છે, ઘણા બધા એવા પ્લેટફોર્મ છે. ધારો કે કોઈ અત્યારે હું કોઈ પણ ગીત ગાઉં, સારું ગાયું હોય ને કોઈ સ્ટેટસમાં મૂકી દે તો એ પણ રાતોરાત વાયરલ થઈ જાય છે. એટલે અત્યારે ઘણા બધા કલાકારો નવા આવે છે અને આવતા રહેશે, અને પ્લેટફોર્મ પણ એમને મળતું રહેશે. પણ એક ગીત વાયરલ થવું અને એક ગીતથી વાયરલ થઈ અને પછી ખોવાઈ જવું એ કલાકાર માટે બહુ પેલી વાત છે. કેમ કે ગીત તો ગમે ત્યારે વાયરલ થાય અને પબ્લિક સાંભળે ને થોડા ટાઈમ માટે ઓળખે ને, એ તમે પણ જોવો છો સોશિયલ મીડિયામાં ઘણા બધા કલાકાર આવ્યા તે જતા રહે. પણ કલાકાર આપણે એવું બનવું જોઈએ કે લાઈવ પરફોર્મ હંમેશા એવું હોવું જોઈએ કે તમે ફર્સ્ટ ઇમ્પ્રેશન એટલે લાસ્ટ ઇમ્પ્રેશન. કોઈ પણ ગામમાં મારો શો છે તો હું એ ગામમાં જોયો તો ત્યાંથી મને 10 પ્રોગ્રામ મળવા જોઈએ. હું ત્યાં જઈને આવ્યો ત્યાંથી પિક્ચર પૂરું થઈ ગયું એવું ના આવવું જોઈએ. એટલે એના માટે ઘણી મહેનત છે. લાઈવ શો, લાઈવ ડીજે હોય કે ગરબા હોય, એના માટે બહુ મહેનત છે. તમે એવું કહેવા માગો છો કે કોઈ પણ ફિલ્ડ હોય, ખાસ તો સફળતા મળે તો અચાનક મળેલી સફળતાને ટકાવી રાખવા માટે તમારે લાંબા ગાળાનું પ્લાનિંગ કરવું પડે. 100%. કે અચાનક તમે રાતોરાત ફેમસ થાઓ તો ક્યારેક કલાકાર તરીકે ડર લાગે કે ભવિષ્યમાં આ પ્રકારની પ્રસિદ્ધિ નહીં હોય તો? ના, એવો ડર મને ક્યારેય લાગ્યો નથી. કેમ કે હું સ્ટેપ બાય સ્ટેપ પગથિયા ચડું છું. એટલે કદાચ એકાદ પગથિયું પાછળ ઉતરી બી ગયા, કદાચ ના ચડાવ્યું તો કોઈ અફસોસ ના રહે એમ લાઈફમાં. તમારો ઇન્ટરવ્યૂ, તમારા મોટાભાગની વાતો અમે જાણી છે તમારી જોડે. તમારા મિત્રોની વાત કરી, તમારા ફેમિલીની વાત કરી છે, પણ મેં સવાલ ના કર્યો અને તમને એવું લાગતું હોય કે ધીરે ધીરે મીડિયાવાળા ઇન્ટરવ્યૂ તો બહુ કરે છે પણ દર વખતે એક સવાલ નથી કરતા જે મારે જવાબ દેવો હોય છે, એવું કશું મેં ના પૂછ્યું ને તમારે બોલવું હોય તો તમે બોલી શકો. એવું જીવનમાં તો ઘણું બધું છે. મેં વાત કરી ને કે મેં આગળના એક ઇન્ટરવ્યૂમાં દિનેશભાઈ વાત કરી હતી. જોકે એમને ઇન્ટરવ્યૂ થોડું કાપીને મૂકી દીધું એટલે એ પબ્લિક સુધી એ વાત મારી પહોંચી નહીં. મેં એવું કીધું હતું, મને એમ કીધું કે તમારા ભાઈબંધ દોસ્તાર તમને કઈ રીતે સપોર્ટ કરે, શું છે એમ. તો મેં એવું કીધું હતું, મેં કીધું ભાઈબંધ દોસ્તાર મને સપોર્ટ પણ કરે છે, અને ભાઈબંધ દોસ્તાર તમારો એવો હોવો જોઈએ કે તમારું મનોબળ, પીઠબળ વધારવો જોઈએ. ધારો કે મેં કોઈ પણ વસ્તુ મેં વિચારી કે યાર મેં મારું અલબેલો કપડાં મેચિંગ પછી મારે આવું ટાઇટલ કરવું છે, ભક્કમ કાંઈક કે ગુજરાતમાં પાછું ધૂમ મચાવે, તો ઘણા બધા એવા મિત્ર તમારા હોય છે કે તમારું મનોબળ તોડી દેતા હોય છે. એટલે એમાં મેં એવી વાત કરી હતી કે ભાઈબંધ દોસ્તાર મિત્ર તમારો એવો હોવો જોઈએ કે મેં એવું વિચાર્યું કે ભાઈ મારે ફોર્ચ્યુનર લેવી છે. ભલે મારે તેવડ નથી ફોર્ચ્યુનર લેવાની, પણ હું વિચાર તો મારો મોટો હોવો જોઈએ ને. એટલે મેં એવું બોલ્યો હતો કે ભાઈ મારે ફોર્ચ્યુનર લેવી છે, તો ભાઈબંધ એવું કહેવો જોઈએ કે 6 મહિના મોડી લેજે પણ ડિફેન્ડર લે, ફોર્ચ્યુનર ને ડિફેન્ડર લે. એમ નાનું મોટું પગલું ના ભરીશ, ભર તો કંઈક મોટું ભર એમ. એટલે તમારો મિત્ર, તમારો સારથી હંમેશા એવો હોવો જોઈએ કે તમારું મનોબળ ના તોડવું જોઈએ. અને ખરેખર હું તો બધાને આ ઇન્ટરવ્યુના માધ્યમથી એવું પણ કહું છું કે તમારો મિત્ર હોય, તમારો જે નજીકનો દોસ્ત હોય કે જે હોય તમારી લાઈફમાં, એ તમારું હંમેશા તમે જે વિચારતા હોય એનાથી દોઢું વિચારવું જોઈએ. આપણે ઘણી વખત એવું વિચારતા હોય કે ભાઈ મારે આમ કરવું છે, પણ એમ કે એમ ના કરાય યાર, એમાં આપણે ફસાઈ જઈશું. આમ ફસાઈ જઈશું કે નહીં ફસાઈએ તો 2 નંબરની વાત છે, પણ આપણો વિચાર તો હંમેશા મોટો હોવો જોઈએ ને. સલાહકારે પણ સાચો તો હોવો જોઈએ ને, એમ મારો કહેવાનો મતલબ. ઠાકર અર્જુનનો સલાહકાર હતો, સારથી હતો, અને મિત્રતાની વાત કરી જ છે તો ઠાકરનો મિત્ર સુદામા, અને સુદામા માટે કૃષ્ણએ જે વિચાર્યું હતું એ આપણે ન વિચારી શકીએ. તો જતાં જતાં ફરીવાર તમારે જે ગાવું હોય ઠાકરને યાદ કરીને ગાઈ શકો, અથવા તમારે જે ગાવું હોય. હા, મેં હમણાં દ્વારકા મારો પ્રોગ્રામ હતો, મેં 3-4 ગીતો જૂના અને અત્યારે લેટેસ્ટ શબ્દ ગાયા હતા, અને બધી રીલ્સની અંદર ચાલ્યા હતા. એમાં એક ગીત એવું હતું, હો ઘણા ભાઈબંધ જોયા પણ તારા જેવો નહીં,
અડધી રાતે ફોન કરું ને હાજર થાતો ભાઈ, એ તારો મારો રાગ રાખે દ્વારકાનો નાથ, કોઈ દી ના તૂટે યારી તારી મારી દોસ્તી એવી. કદાચ બે ભાઈબંધ હોય એમાં થોડું મન દુઃખ થયું હોય તો પણ એ મિત્ર એવું કહેવો જોઈએ ભગવાનને કે હશે હવે જે છે, પણ મૂળ તો મારો ભાઈબંધ છે ને મારો દોસ્તાર છે ને, એટલા માટે એ કડી મેં ગાઈ હતી કે તારો મારો રાગ રાખે દ્વારકાનો નાથ, કોઈ દી ના તૂટે યારી તારી મારી ભાઈબંધી એવી. કૌશિકભાઈ, આપણો બંનેનો રાગ ઠાકર બહુ સારો રાખે અને એક જુદા મુકામે તમારો ઇન્ટરવ્યૂ કરીશ ત્યારે તમારી જોડે બહુ મોટી કાર હશે, તમે અમેરિકા પણ જઈ આવ્યા હશો અને તમારું બહુ મોટું નામ હશે, પણ એક જુદા તબક્કે મળીશું અને ઘણી બધી જુદી અને અજાણી વાતો કરીશું. અને થેન્ક યુ, તમે એક જ ફોન ઉપર આવ્યા છો. ખૂબ ખૂબ આભાર. તમે એક જ ફોન ઉપર આવ્યા છો, થેન્ક યુ. તો મિત્રો, કૌશિક ભરવાડ, ઘણી બધી વાતો હશે પણ મર્યાદા હોય છે, ક્યાંક અટકવું પડતું હોય છે. ડિજિટલનો યુગ છે, લોકોને રીલમાં રસ હોય છે. લોંગ ઇન્ટરવ્યૂ કરવાની ટેવવાળો છું, હું તો કુખ્યાત છું. લોકો કહે છે કે તો બહુ લાંબા ઇન્ટરવ્યૂ દિનેશભાઈ કરે છે ને મજા આવે છે, લોકો જુએ છે અને હું સાહસ કરતો હોઉં છું લાંબા ઇન્ટરવ્યૂને. રીલના જમાનામાં હું લાંબા ઇન્ટરવ્યૂ કરું છું, પણ એક અલ્પવિરામ છે, પૂર્ણ વિરામ છે નહીં. એક જુદા મુકામે કૌશિકભાઈને મળવાનો છું અને જુદી વાતો કરીશ. તો તમે આ જ રીતે અમારી સાથે જોડાયેલા રહેશો. તમે સોશિયલ મીડિયામાં અમને જોતા હોય તો અમને તમે ફોલો કરશો, સબસ્ક્રાઈબ કરશો અને અમારા જે કાર્યક્રમો છે, અમારી વાતો તમને ગમતી હોય તો તમે લોકો સુધી પહોંચાડશો.